અબડાસા તાલુકામાં ગુજરાત માધ્યમિક બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓનો શાંતિપૂર્ણ પ્રારંભ થયો હતો। 4 કેન્દ્ર ખાતે જળ 2 કલાક વ્યવસ્થા વચ્ચે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। બોર્ડ પરીક્ષાઓ અંતર્ગત અબડાસા ખાતે નલિયા, કોઠારા અને મોથાળા સહિત 4 કેન્દ્રો ખાતે પરીક્ષાઓનો સવારથી પ્રારંભ થયો હતો। નલિયા ખાતે 2 કેન્દ્ર રાખવામાં આવેલ છે। મોડેલ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી શાળાના સ્ટાફ દ્વારા આવકાર અપાયો હતો। મોડેલ સ્કૂલ નલિયા ખાતે 10 બ્લોકમાં 300 વિદ્યાર્થીઓ અને નલિયાના અન્ય કેન્દ્ર સેન્ટ ઝેવિયર્સ શાળા ખાતે પણ 10 બ્લોકમાં 300 વિદ્યાર્થીઓ મળી 600 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। બપોર બાદ ધોરણ 12ની પરીક્ષાનો પ્રારંભ થયો હતો। મોડેલ સ્કૂલ ખાતે પ્રારંભ થવા પૂર્વે મોડેલ સ્કૂલના પ્રિન્સિપાલ બ્રિજેશભાઈ દરજીએ વિદ્યાર્થીઓને બોર્ડ દ્વારા આપવામાં આવેલી ગાઈડલાઈનની માહિતી આપી શાંતિથી પરીક્ષા આપવા માર્ગદર્શન આપ્યું હતું। નલિયા સાથે કોઠારા, મોથાળા ખાતેના કેન્દ્રો પર પણ પરીક્ષાઓનો પ્રારંભ થયો હતો। દરેક બ્લોકની અંદર સીસીટીવી દ્વારા લાઈવ વેબકાસ્ટિંગની વ્યવસ્થા સાથે આરોગ્ય, પીવાના પાણી અને પોલીસ બંદોબસ્ત સહિતની વ્યવસ્થા રાખવામાં આવી છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જેમ દર વર્ષે બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે અને આયોજન સુચારુ રીતે પરિપૂર્ણ થાય એ ઉપલક્ષ્યને ધ્યાનમાં લઈ અને આ વર્ષે પણ એસએસસી અને એચએસસી બોર્ડ 2026 પરીક્ષામાં મોડેલ સ્કૂલ નલિયા, અબડાસા તાલુકામાં મોડેલ સ્કૂલ નલિયા, સેન્ટ ઝેવિયર્સ, કોઠારાની અંદર અને મોથાળીની અંદર એમ કુલ 4 સેન્ટરો ઉપર પરીક્ષા લેવા જઈ રહી છે। જેની અંદર મોડેલ સ્કૂલ નલિયાની અંદર કુલ 10 બ્લોક છે। એવી જ રીતના સેન્ટ ઝેવિયર્સની અંદર પણ કુલ 10 બ્લોક છે। કુલ મળીને 300 છોકરાઓ અહીંયાની સ્કૂલમાં અને 300 છોકરાઓ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં એમ દરરોજના 600 છોકરાઓ આપણા નલિયા શહેરની અંદર પરીક્ષા આપશે। એવી જ રીતના કોઠારા અને મોથાળાની અંદર પણ પરીક્ષા આપશે। આ પરીક્ષા સુચારુ રીતે અને બાળકો શાંતિપૂર્ણ વાતાવરણની અંદર પરીક્ષા આપી શકે એ માટે તમામ પ્રકારની બોર્ડ દ્વારા અને શિક્ષણ વિભાગ દ્વારા તૈયારી કરવામાં આવી છે। જેની અંદર આરોગ્ય કર્મચારીની પણ ફાળવણી કરવામાં આવી છે, પોલીસ કર્મચારીઓની પણ ફાળવણી કરવામાં આવી છે। સાથે સાથે પાણીની સુવિધા છે, સીસીટીવી કેમેરાની લાઈવ રેકોર્ડિંગ, લાઈવ સ્ટ્રીમિંગ થઈ રહી છે। આ તમામ પ્રકારની સુવિધાઓ શાળા કક્ષાએ દરેક કેન્દ્રએ જ્યાં પણ પરીક્ષા લેવા જઈ રહી છે દરેક જગ્યાએ કરવામાં આવી છે। બાળકો શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે એ જ એક આ બોર્ડનો ધ્યેય છે અને જેને પરિપૂર્ણ કરવા માટે આપણે સૌ કટિબદ્ધ છીએ।